આગમ તેજીનવરે બાકીઓ ગણદર દેહૈડે રાખીઓ તેનો રસ જેણે ચાખીઓ તેહુ શિવ સુખ સાખીઓ તેહુ શિવ સુખ સાખીઓ. ભગવાન મહાવીર પરમાત્માના સમોસણની અંદર નાનાથી માંડીને મોટા સૌ કોઈ આવતા હતા અને પરમાત્માની દેશના સાંભળતા હતા. બધા એક ધ્યાનથી પરમાત્માની દેશના સાંભળતા અને એમાં ક્યારેક કોઈ પ્રશ્ન જાગે તો અવસર જોઈ અને ગૌતમ સ્વામીજી પ્રશ્ન કરતા. ભગવતી સૂત્રમાં કહેવામાં આવેલા 36,000 પ્રશ્ન કોઈ એક જગ્યાએ ભગવાનને પૂછવામાં નથી આવ્યા. અનેક જગ્યાએ જુદા જુદા સમયે પરમાત્માને જુદી જુદી વ્યક્તિઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. અને ક્યારેક સમોસરણમાં ભાવુક ક્ષણો પેદા થઈ જતી હતી. વાહ, લોકો આમ પોકારી ઉઠતા અને એવી બાબતો ગણધર ભગવંતોએ આગમ ગ્રંથોમાં સાચવી રાખી છે અને આપણને આપી છે. દાખલા તરીકે ઋષભદેવ પરમાત્માએ દીક્ષા લીધી અને મરુદેવા માતા એમના માટે ઝૂરતા રહ્યા. જ્યારે જ્યારે ભરત મહારાજા મરુદેવા માતાને પગે લાગવાને માટે આવે ત્યારે માતા કાયમને માટે ભરતને ઠપકો જ આપતા. તને કાંઈ પડી નથી, તને તારા રાજ્યની પડી છે, તું ઋષભનું કંઈ ધ્યાન નથી રાખતો, એના કોઈ સમાચાર નથી, શું કરે છે મારો ઋષભ? માને સતત ઋષભની ચિંતા થતી હતી. કારણ કે રાજપાટમાં રહેલો ઋષભ હવે રાજપાટ છોડીને જંગલમાં ચાલ્યો ગયો છે. અને જે દિવસથી ઋષભ જંગલમાં ચાલ્યો ગયો ને આ સંસાર છોડીને, એ દિવસથી માં મરુદેવા રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. અને રડવાને કારણે માતા મરુદેવાના આંખે પડેલ બાજી ગયા. માં કાંઈ જોઈ શકતા નથી. પણ વાત એ છે કે ભરત મહારાજા જેવા ચક્રવર્તી પણ મરુદેવા માતાને રોજ પગે લાગતા હતા. રોજ ઠપકો સાંભળવો પડતો હતો પણ કોઈ રસ્તો નહોતો. અને એકવાર પ્રભુના કેવળજ્ઞાનની પ્રાપ્તિના સમાચાર મળ્યા. સમોસણની રચના થઈ, વધામણી મળી કે પ્રભુ પધાર્યા છે. ભરત મહારાજા આજે ખુશ થતા થતા માની પાસે આવ્યા કે માં ચાલો, તમે રોજ કહો છો ને, ચાલો આજે તમને ઋષભની પાસે લઈ જાઉં, તમારા ઋષભને મળાવું, એના દર્શન કરાવું. હાથીના ઉદ્દે બેસાડીને ભરત મહારાજા મરુદેવા માતાને ઋષભદેવ પરમાત્માની પાસે લઈ જાય છે. દુંદુબીના નાદ સંભળાય છે, દુંદુબીના નાદ સંભળાય છે. માં પૂછે છે કે બેટા ભરત, આટલો બધો અવાજ શેનો છે? આ આટલો બધો વાજિંત્રનો અવાજ શું છે? શેને કારણે છે? માં, આ તમારા ઋષભનો વૈભવ છે, એનું ઐશ્વર્ય છે. જુઓ, આપ જુઓ, એમની સેવામાં કરોડો દેવો ઊભા છે.
અને દુંદુભીનો નાદ કરી રહ્યા છે. એમનું સમોસણ નજદીક આવ્યું છે. કેવી દિવ્યની શોભા છે આપ જુઓ. અને માં પોતાના દીકરા સિવાય કોઈને પણ જોવા જાણે નહોતી ઈચ્છતી ને, એટલે આજ દિન સુધી આંખે પડેલ હતા. પણ જે પળે વૃષભના દર્શન કરવાની વાત આવીને એ પળે એમની આંખના પડેલ ધોવાઈ ગયા. એ પળે એમની આંખના પડેલ ધોવાઈ ગયા. અને માએ પોતાના ઋષભને જોયો, એની રિદ્ધિ સિદ્ધિ જોઈ, એનું ઐશ્વર્ય જોયું. પણ માં હતી, એમને લાગી આવ્યું કે આટલો બધો ઐશ્વર્યમાં એ રહે છે, આટલી સાહેબી છે, આટલા લોકો એમની સેવામાં છે, આટલા બધા લોકો એની પાસે આવે છે, આટલા બધા દેવો એની સેવા કરે છે, અને મારી ખબર નથી કાઢતો, મને સમાચાર પણ નથી મોકલતો. માને લાગી આવ્યું. અને માં કંઈક જુદા જ વિચારે ચડી ગયા. એકત્વ ભાવના. અને માને ઋષભદેવ પરમાત્માની નજદીક પહોંચતા પહેલા તો કૈવલ્યની પ્રાપ્તિ થઈ ગઈ. એક માને દીકરા પ્રત્યે કેટલી લાગણી હોય છે, પોતાના સંતાન પ્રત્યે કેટલી લાગણી હોય છે કે આટલો મોટો રાજા દુનિયાના જીવોને જીવવાની કળા શીખવાડવા વાળો માણસ ઋષભદેવ પરમાત્મા એટલે કોણ? બધી જ કળાઓ એમણે આ દુનિયાને શીખવી. અને એવા ઋષભને માટે માં તો માં જ છે, અને માની લાગણી એવી ને એવી જ છે. અને એટલે ગણ્યા જ કર્યું. અને જોયો તો કોને જોયું? મારા ઋષભ એ સિવાય કોઈ ના જોયું એમણે. આ લાગણી હતી માની. ભલે ભગવાન મહાવીર માતાના ગર્ભમાં સ્થિર થઈ ગયા માતાની ભક્તિને માટે, પણ એનાથી માતાને તો દુઃખ થયું ને. માતાને તો લાતો ખાવામાં આનંદ આવતો હતો, ખુશ થતી હતી. અને જે પળે ભગવાન મહાવીર માતાના ગર્ભમાં સ્થિર થઈ ગયા ને, એ પળે માં તો દુઃખી થઈ ગઈ. કારણ કે માની લાગણી છે. અને જે પળે ભગવાન મહાવીર આ વાત જાણે છે કે મેં તો સારા માટે કર્યું, એના બદલે આ તો ખોટું થયું, એટલે વળી પાછા હલનચલન કરે છે. વળી પાછા હલનચલન કરે છે. એટલે માં ખુશ થાય છે. માં ખુશ થાય. માં પોતાના સંતાનની સુખાકારી જોઈને ખુશ થાય, ભલે પોતે દુઃખ વેઠે, ભલે પોતે દુઃખ વેઠે. ભગવાન મહાવીરના સમોસણની અંદર અનેક લોકો આવ્યા છે, અને એમાં એક વૃદ્ધ દંપતી આવ્યું છે. અને એ આજે ભગવાનને જોઈને ભાવ વિભોર બની ગયું છે. અનેક સ્ત્રીઓ, અનેક પુરુષો ભગવાનની દેશના સાંભળવા માટે આવ્યા છે. બધા સહજ ભાવે ભગવાનની દેશના સાંભળે છે. પણ આ સ્ત્રી, આ વૃદ્ધા ભગવાનને જોઈને ભાવ વિભોર બની ગઈ છે, ગાડી ઘેલી બની ગઈ છે. આ દ્રશ્ય ગૌતમ સ્વામીની નજરે ચડ્યો. અને ગૌતમ સ્વામીએ પરમાત્માને પૂછ્યું કે પ્રભુ, આ સ્ત્રી કોણ છે? આ આપના દર્શન કરીને આટલું બધું કેમ હરખાય છે? આમ ગાડી ગેલી કેમ થાય છે? આટલી બધી ભાવિભોરે કેમ થાય છે? અને ત્યારે પ્રભુ મહાવીર પરમાત્મા એમ કહે છે, ગૌતમ, એ તો મોરી અમ્મા. 12 પ્રસદાની વચ્ચે
આ સ્ત્રી, આ વૃદ્ધા મારી માં છે એવું કહેવામાં ભગવાનને શરમ નથી આવતી. કદાચ આજના યુવાનોને શરમ આવતી હશે, પણ ભગવાનને કોઈ સંકોચ નથી થતો. એ તો કહી દે સભાની વચ્ચે કે તું મારી અમ્મા. ગૌતમ સ્વામી સહિત આખી સભા સ્તબ્ધ બની ગઈ આ જવાબ સાંભળીને. કારણ કે દુનિયાને ખબર હતી કે વર્ધમાન કુમારે તો માતા પિતાના અવસાન પછી દીક્ષા લીધી છે. પ્રતિજ્ઞા કઈ હતી કે જો હજુ મારો જન્મ થયો નથી અને માતાને મારા પર આટલો બધો મોહ છે, તો જન્મ થયા પછી તો મારા પર કેટલો બધો મોહ હશે. અને જો એમની હાજરીમાં હું દીક્ષા લઈશ તો એમની દશા શું થશે? અને એટલે માતાના ગર્ભમાં સંકલ્પ લઈ લીધો હતો પ્રભુ મહાવીરે કે માતા પિતા હયાત હશે ને ત્યાં સુધી દીક્ષા નહીં લઉં. ભગવાનની ઉંમર 28 વર્ષની થઈ ગઈ અને ત્યારે સિદ્ધાર્થ રાજાને તિસલા માતા દેવલોક સિધાર્યા. આ દુનિયાને ખબર હતી અને ત્યાર પછી પણ નંદીવર્ધન રાજાના કહેવાથી 2 મહિના પરમાત્મા ગર્ભાવસ્થામાં રહ્યા, ગૃહસ્થાવસ્થામાં રહ્યા અને પછી દીક્ષા લીધી છે. તો આ કઈ માં? પ્રભુ તો કહે છે ગોયમ એ તો મેરી અમ્મા, આ તો મારી માં છે. અને ત્યારે પરમાત્માએ પોતાની એ માતાની ઓળખાણ આપી. ગૌતમ, આ માતા દેવાનંદા છે, ઋષભદત્ત છે પિતા, જે માતાની કુખમાં હું 82 દિવસ રહ્યો હતો. અને તે વખતના તેમના મનના અભરખા અધૂરા રહી ગયા હતા. મને જન્મ આપવાના, મને રમાડવાના, મને ઉછેરવાના એમના અભરખા અધૂરા રહી ગયા હતા. આજે આટલા વર્ષે મને જોઈને એમના હૈયામાં માતૃ વાત્સલ્ય ઉભરાઈ આવ્યું છે. ગોયમ એ તો મોરી અમ્મા. દીકરો ગમે તેટલો મોટો થાય, ભલે ને તીર્થંકર થાય, તો પણ માને મન તો દીકરો જ છે. માને મન દીકરો જ છે. ભલે ઋષભ થાય, ભલે મહાવીર થાય, કોઈ પણ થાય, પણ એમને માટે તો એ દીકરો છે. અને એટલે એ ક્યારે પણ દીકરાને જુએ, કોઈ પણ સ્વરૂપે દીકરાને જુએ ને તો પણ માને તો એના પ્રત્યે વાત્સલ્ય ઉભરાય 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 અને ઉભરાય. કારણ એક જ, મધર ઇઝ મધર, એવરીથિંગ ઇઝ અધર. માતે માં, બીજા બધા વગડાના વા. આ ગુજરાતી કહેવત. તમે મધરનો સ્પેલિંગ લખો ને તો એમ કાઢી નાખો તો રહેશે શું? એમાં કાંઈ નથી. પણ એમ લખી દો એટલે એમાં બધું જ આવી જાય. એમાં કશું જ બાકી ના રહે. જિંદગીનું સર્વસ્વ એ શબ્દમાં આવી જાય. માને વાત્સલ્ય. કૃષ્ણની 2 માતા, ભગવાન મહાવીરની 2 માતા. એક જન્મદાતા અને એક પાલનહારા. કૃષ્ણને એક જન્મદાતા અને એક પાલનહારા. અહીં પણ ભગવાન મહાવીર 83 દિવસ સુધી, 82 દિવસ સુધી દેવાનંદ માતાની કુખમાં રહ્યા. એટલે એ પણ માં. અને અહીંયા તિસલા માતા જે જન્મદાત્રી હતી એ પણ માં. માનું વાત્સલ્ય ક્યારે પણ ઓછું થતું નથી. ચાહે પોતાની ગમે તેટલી ઉંમર થઈ જાય કે ચાહે દીકરાની કોઈ પણ ઉંમર થઈ જાય. અને એટલે હરિભદ્ર શ્રીજી મહારાજા
પોતાને ધર્મ ના ક્ષેત્રમાં જન્મ આપનાર, જ્ઞાન આપનાર એવી માતા સાધ્વીને પણ માં કહે છે. જન્મદાત્રી નહોતી એ માં, જ્ઞાનદાત્રી હતી. બ્રાહ્મણ પંડિત હરિભદ્રનો સંકલ્પ હતો કે જેની વાત ન સમજાય એના મારે શિષ્ય બની જવું. હરિભદ્ર પંડિત કોક સાધુજી ભગવંતના ઉપાશ્રય પાસેથી, એમના નિવાસ પાસેથી પસાર થયા અને સ્વાધ્યાય કરતા હોય સાધુજી ભગવાનના મુખેથી શબ્દ સાંભળ્યા પણ સમજાયું નહીં. વિચાર ઘણો કર્યો, ગ્રંથો ઉથલાવ્યા પણ આ શ્લોક અને એનો અર્થ કંઈ સમજાયો નહીં. આખરે સાધુજી ભગવાન પાસે પહોંચ્યા અને મૂંઝવણ રજૂ કરી કે આપ જે શ્લોક બોલતા હતા એનો અર્થ કહો, મને સમજાતું નથી. સાધુજી ભગવંતે શ્લોકનો અર્થ સમજાવ્યો અને હરિભદ્ર પંડિત પોતે પોતાના સંકલ્પમાં દ્રઢ હતા કે જેની વાત ન સમજાય એના મારે શિષ્ય બની જાઉં, મને તમારો શિષ્ય બનાવો. સાધુજી ભગવંતે પોતાની મર્યાદા બતાવી અને કહ્યું કે તમે અમારા ગુરુના શિષ્ય બનો. કોઈક સાધ્વીનો શિષ્ય કોઈક પુરુષ ન બની શકે, એટલે તમે અમારા ગુરુ મહારાજના શિષ્ય બનો. તો હતી હવે સ્વીકાર સિવાય કોઈ રસ્તો નહોતો, સમર્પણ હતું. તમે જેમ કહો તેમ ગુરુ મહારાજની પાસે લઈ ગયા અને દીક્ષા લીધી. આચાર્ય હરિભદ્ર શ્રી મહારાજ કહેવાયા અને એમણે આ સાધુજી ભગવંતને કાયમને માટે પોતાની મા સમાન ગણ્યા. અને એટલું જ નહીં, ગ્રંથોની અંદર એમણે લખ્યું યાકીની મહત્તરા સુનું. કઈ ઓળખાણ આપી? એટલે યાકીની મહત્તરા નામના સાધુ, યાકીની નામના સાધુજી ભગવંતનો દીકરો, એવી ઓળખાણ પોતે આપી. માના નામે ઓળખાણ આપી. કોના નામે ઓળખાણ આપી? માના નામે ઓળખાણ આપી. સંજય લીલા ભણસાળી. લીલા કોનું નામ છે? એના બાપનું નામ છે? માનું નામ છે. માના નામે ઓળખાણ આપી. કોના નામે ઓળખાણ આપી? માના નામે. હા, હરિભદ્ર શ્રી મહારાજે પોતાની ઓળખાણ કોના નામે આપી? માતાના નામે ઓળખાણ આપી. એ પણ ધર્મ માતા, જ્ઞાનદાત્રી માતા. એવી માતા સાધુના સમયે એમની ઓળખાણ આપી. અને અંત સમયે પણ ઠેકાણે કોણ લાવે છે? જ્યારે બૌદ્ધ પંડિતોને ખત્મ કરવાનો વિચાર આવ્યો 1444, તે વખતે સાધુજી ભગવંત એક સંદેશો મોકલે છે. શું કરે છે? એક સંદેશો મોકલે છે, મેસેજ. એક શ્લોક મોકલ્યો, આ વાંચજો, આ વાંચો. અને સમરાદિત્ય મહાકથાનો સારભૂત શ્લોક કે વૈરની પરંપરા 9 ભવ સુધી ચાલે છે. અને હરિભદ્ર શ્રી મહારાજ તેનાથી અટકી ગયા, એનાથી અટકી ગયા. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ભગવંતે અંતે પોતાની માતાને દીક્ષા આપી હતી. પ્રવર્તની પદ સુધી પહોંચ્યા હતા. એ સાધુજી ભગવાનને પ્રવર્તની પદ આપવામાં આવ્યું હતું, એટલે કે સાધ્વીના અંદર મુખ્ય તરીકે સ્થાપવામાં આવ્યા હતા. એ સાધુજી ભગવંત પાયણી, હા, સાધ્વી પાયણી છેલ્લી અવસ્થા છે. હવે દેહનો કોઈ ભરોસો નથી. અને ત્યારે એમની પાસે આખો સંઘ ઉપસ્થિત થયો છે, શ્રાવક શ્રાવિકાઓ વગેરે. સાધુજી ભગવંતને પોતપોતાની યથાશક્તિ ભક્તિથી ધર્મ અર્પણ કરે છે. એટલે કોઈક એમ કહે આપના નિમિત્તે હું 9 લાખ નવકારનો જાપ કરીશ. કોઈક એમ કહે કે હું સ્વાધ્યાય કરીશ
કોઈક એમ કહે હું સામાયિક કરીશ, આટલા સામાયિક કરીશ આપના નિમિત્તે, એમ કરી અને સૌ પોતપોતાનો ધર્મ અર્પણ કરે છે. પણ છતાંય સાધુજી ભગવંતને સંતોષ થતો નથી. કલિકાળ સર્વજ્ઞ ઊભા છે. હા, કલિકાળ સર્વજ્ઞ ઊભા છે. તેઓ કોઈક અલગ વિચારમાં છે, કોઈક અલગ ભાવમાં વહી રહ્યા છે. એમને કંઈક ધ્યાન નથી રહેતું, એક જુદો જ વિચાર ચાલે છે. એટલા માટે અને ત્યારે સાધુજી ભગવાન ટકોર કરે છે કે આચાર્ય કેમ ચૂપ ઊભા છે? શું કહે? આચાર્ય કેમ ચૂપ ઊભા છે? આખા સંઘે અર્પણ કર્યું. સાહેબ અમે આમ કરીશું, અમે જીવદયામાં આટલું વાપરીશું, અમે મહોત્સવ કરાવશું, અમે પૂજા પણાવશું, હા કંઈ પણ. પરંતુ આચાર્યશ્રી કેમ એમ જ ઊભા છે? એકદમ ઝપકી ગયા. આમાં છે શું કરે છે? દીકરાને દરેક સમયે એની ફરજની યાદ અપાવે છે. દીકરાને દરેક સમયે જાગતો રાખે છે, એની ફરજ યાદ અપાવે છે. અને હેમચંદ્રાચાર્યજી ભગવંત તાત્કાલિક તે જ પળે પોતાની મા સાધ્વીજીને માટે ધર્મ અર્પણ કરે છે કે હું આટલા નૌકાર ગણીશ, આટલી ગ્રંથોની રચના કરીશ. આ બધી વાતો એમણે કરી. આ ધર્મ સમાજ વ્યવસ્થા પણ સાચવવાનું કામ કરે છે અને આધ્યાત્મિક જીવનમાં પણ પ્રગતિ સાધવાનું કામ કરે છે. ભગવાન મહાવીરના સમોસરની અંદર માતા દેવાનંદા પધાર્યા છે અને ભગવાનને જોઈને માની છાતી ગજગજ ફૂલે છે. વાત્સલ્યના ઝરણા વહે છે. અને ત્યારે ગૌતમ સ્વામી પૂછે ને તો જવાબ આપવામાં જરાય સંકોચ નથી. ગૌતમ એ તો મોરી અમ્મા. કારણ જનનીની જોડ સખી નહીં જડે રેલો, મીઠા મધુને મીઠા મેહુલા રેલો, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. આ માં છે, માનું વાત્સલ્ય છે, માનો પ્રેમ છે, માની લાગણી છે, માની સંવેદના છે. અને એટલે એની ભક્તિ કરવી જોઈએ એવું પરમાત્મા પણ કહે છે. એની સેવા કરવી જોઈએ, એનું દિલ દુભાવવું ન જોઈએ એવું પરમાત્મા કહે છે. અને એટલે પોતે પ્રતિજ્ઞા લે છે કે એની હયાતીમાં હું દીક્ષા નહીં લઉં, હું એને પીડા નહીં આપું. સ્થિર થઈ ગયા ગર્ભમાં. આ વાત છે. માતા ભદ્રા ઓળખી ન શક્યા શાલિભદ્ર મુનિને, પરિવારના સભ્યો ઓળખી ન શક્યા, ઘર આંગણે વોરવા આવેલા હતા ને. પણ માનો હરખ કેટલો હતો કે મારા ગુરુ સાધુ મહારાજ, મારા મહારાજ સાહેબ પધાર્યા છે, લાવ એનું સામયું કરું. એટલે એની તૈયારીમાં પડ્યા હતા. ઓળખી ન શક્યા. સબ પરિવારની અંદર તો નોકર ચાકર વર્ગ બદલાયા કરે. માં તો ક્યાંય હોય, 7 માળની હવેલી, હા ક્યાંય તૈયારીમાં પડ્યા હોય, એ કંઈ થોડા બહાર હોય. પણ નોકર ચાકર ઓળખી ન શક્યા. પછી આવજો, હમણાં નહીં, હમણાં ઘરમાં પ્રોગ્રામ ચાલે, પ્રસંગ છે, બહુ તૈયારી ચાલે છે, હમણાં નહીં આવતા, પછી આવો. કોઈએ જવાબ ના આપ્યો, કોઈ આવકાર ના આપ્યો. ભગવાનને પૂછીને આવ્યા હતા કે ગોચરી કોના હાથે મળશે, કારણ કે હવે તો અણસન લેવું છે. ને ભગવાને કહ્યું હતું તમારા કોઈક સંબંધિત દ્વારા ગોચરી મળશે. એટલે સીધા ગોચરી ક્યાં ગયા હતા? હા, પોતાના સંસારી ઘરે. ભગવાન ક્યાં પધાર્યા હતા? બ્રાહ્મણ કુળ ગ્રામ નગરમાં પધાર્યા હતા. અને એટલે માતા દેવાનંદ ઋષભદત્ત ત્યાં આવ્યા હતા સમોસરની અંદર. નહીં તો આટલી ઉંમરે ક્યાં જાય? ભગવાન સ્વયં પધાર્યા હતા માતા પિતાની પાસે એનો ઉદ્ધાર કરવાને માટે. માતા પિતાના ઉપકારનો બદલો વાળવો હોય એક જ રસ્તો છે કે એમને ધર્મના માર્ગે લાવો, ધર્મના માર્ગે સ્થિર કરો, ધર્મમાં તેમને આગળ વધારો. બીજો કોઈ રસ્તો નથી. એમની ધર્મની ઈચ્છાઓ પૂરી કરો.
આ એક જ રસ્તો છે. ભગવાન સ્વયં પધાર્યા બ્રાહ્મણકુળ ગ્રામ નગરની અંદર. વિચાર તો કરો તો, એ માને માટે ભગવાન મહાવીર પરમાત્માએ દેવાનંદા માતા અને ઋષભદત્તને દીક્ષા આપી અને તાર્યા છે. ભલે સિદ્ધાર્થ રાજાને તેસલા માતા દેવલોકમાં ગયા, પણ ઋષભદત્ત અને દેવાનંદા તો મોક્ષમાં ગયા. જન્મ ભલે ના લીધો એની કુખેથી, પણ એનો ઉદ્ધાર તો ભગવાને તરત જ કરી દીધો. શાલિભદ્ર મુનિ તો પાછા વળી ગયા, કોઈ આવકાર ના આપ્યો. ધર્મલાભ ધર્મલાભ 3 વખત બોલ્યા, તમે દરવાજા જ ના ખોલો તો શું કરે? પાછા બીજે શું થાય? રવિવાર હોય, બહાર જવાનું હોય, અને એટલે ગુરુ ભગવાન પધારે તો શું થાય? હવે ખોલે જ નહીં ને, પણ આવું હાલત તો ખોલે કઈ રીતે? ખોલે તો મૂકે વરાવે શું? ઘરમાં કઈ હોય તો ને, બધું બહાર જ મળે. ઢોકળા બહાર મળે, થેપલા બહાર મળે, ખાંડવી બહાર મળે, ખમણ બહાર મળે, સમોસા બહાર મળે, કચોરી પણ બહાર મળે. જરૂર છે જ કઈ રાંધવાની? શું નથી મળતું? બધું મળે. એ પણ દેરાસરની આજુબાજુમાં જ મળતું હોય પાછું. બીજા કોઈ મંદિરની આજુબાજુમાં ના મળે, દેરાસરની આજુબાજુમાં જ મળે. હા, શાલિભદ્ર મુનિ પાછા વળી ગયા, અને રસ્તામાં એક ભરવાડન વળી ગઈ. વૃદ્ધ થઈ ગયેલી હતી, કમરથી નમી ગયેલી હતી, પણ માથે ગાળવો હતો. કારણ કે એને તો એનાથી આજીવિકા ચલાવવાની હતી ને. પણ એની પણ ભાવના કેવી, એની પણ ભાવના કેવી કે આમ ગુરુ ભગવાન રસ્તામાં મળ્યા તો મારા લાભ આપો, કઈ લેશો? વિચાર તો કરો. અમે વિહાર કરતા કરતા તારાપુર ગયા, અને તારાપુરની અંદર ગામની અંદર ગયા. એક દિવસ સ્થિરતા કરી, અને સાંજના ટાઈમે એક બહેન ઉપાશ્રયમાં કાજુ લેવા આવ્યા. જૈન નહોતા, અને અમારો સાંજનો ગોચરીનો ટાઈમ થયો હતો. અને પૂછ્યું કે મહારાજ કંઈક લાભ આપશો? હું આશ્ચર્યચકિત થઈ ગયો કે આ ઝાડુ કાઢવા વાળી બેન મને પૂછે ગોચરીનો કંઈક લાભ આપશો? મેં કીધું પણ બેન કે સાહેબ અમે રબારી છીએ, ભરવાડ છીએ, ઘરે ગાય છે, ભેંસ છે, તમે કહો તો તાજું દૂધ લઈ આવો. શું કરું? તાજું દૂધ લઈ આવો અને મને લાભ આપો. હવે એની ભાવનાની ઠોકર કોણ મારી શકે? હિંમત છે કોઈની ઠોકર મારે? તાત્કાલિક બધું કામ પડતું મૂકીને પાછા ઘરે ગયા, અને લઈ અને આવ્યા અને વરાવ્યું. હા, આજે પણ શાલિભદ્રની માં જીવતી છે, આજે પણ છે. આવો અમારી સાથે વિહારમાં તો તમને ખબર પડે, ઓળખાણ કરાવીએ. મળી જાય. શું મળી જાય? મળી જાય. અને એ રબારણે શાલિભદ્ર મુનિને વિનંતી કરી, લાભ આપો. અને ગુરુ ભગવંતે એમના હાથે વોરી લીધું. પારણું થઈ ગયું, અને પછી અણસન કરવાને માટે નીકળી પડ્યા. ભદ્રા માતા તો સામયું લઈને પહોંચ્યા. સામયું એટલે શું? સાહેબ તમે ત્યાં ઉભા રહેજો, અમે ત્યાં ભેગા થઈશું.
અને ત્યાંથી વાસ્તે ગાસ્તે આપણે શરૂઆતમાં 5 જણ ને અહીંયા આગળ 15 જણ આવીશું. ના, સામયનો મતલબ એ છે કે જ્યાંથી નીકળવાનું હોય ને, મતલબ કે સંઘ પોતાના સ્થાને ભેગો થાય, ત્યાંથી વાસ્તે ગાસ્તે નીકળે, સામો લેવા જાય, એ પાછો વાસ્તે ગાસ્તે લઈને આવે, એને સામયું કહેવાય. હવે હાફ સામયું થઈ ગયું કહેવાય. કેવું કહેવાય? ઓરિજિનલ સામયું છે જ નહીં. આ સામયું તો આને કહેવાય. અને સંઘ ભેગો થાય ને તો તે વખતે સાથે બહેનો માથે ગળા વગેરે લઈને સાથે ચાલતી હોય, ધવલ મંગલ ગાતી હોય અને વાસ્તે ગાસ્તે ત્યાં આગળ લેવાને માટે આવે. અને ત્યાંથી ગુરુ ભગવંતને અહીં તો તમારી રાજુને ગુરુ મહારાજ ઉભા રહેવું પડે કે સાહેબ હજુ બધા ભેગા નથી થયા, ઉભા રહો કે થોડી વાર બેસો આરામથી. કે માતા પહોંચ્યા પરમાત્માની પાસે ને પૂછ્યું, વંદન કર્યા પ્રભુને, ને પછી પૂછ્યું શાલિભદ્ર મુનિ ક્યાં? એ તો હા અણસનનો સ્વીકાર કર્યો. માતા તાત્કાલિક પાછળ પહોંચ્યા અને ત્યાં તો અણસનનો સ્વીકાર કરી લીધેલો હતો અને ઉભા રહ્યા. માય તુમારી કરી પુકારે, વૌવર સબ આગે ખરિયા બોલો, બોલો રે સાલી ભદ્ર દોવરિયા. 2 શબ્દ બોલ બેટા, 2 શબ્દ બોલ. પણ માની આંખમાં આંસુ વહે છે. પુત્ર વધુઓ પણ બાજુમાં ઉભેલી છે, એની આંખમાં પણ આંસુ વહે છે. કારણ ફૂલની સૈયા જે હને ખૂંચતી, તેણે સંથારો શીલા કર્યા, બોલો બોલો રે સાલી ભદ્ર દોવરિયા. જેને ફૂલની સૈયા પણ ખૂંચતી હતી, જેને ત્યાં શ્રેણિક રાજા પણ કરિયાણું તરીકે લેખાયો, હા, એના તો માં જેટલો ભાવ હોય લઈ લે, તું શ્રેણિક આવ્યો તો ભલે લઈ લે, એવો જવાબ આપનારો માણસ. જે 7 માળની હવેલીથી નીચે નહોતો ઉતર્યો, એને ઉતરવાની કોઈ જરૂર નહોતી. જે રોજ નવો ડ્રેસ, નવા ઓર્નામેન્ટ્સ વાપરતો હતો, એકવાર વાપર્યા પછી એ કપડાં ફરી નહોતો પહેરતો. શું ખોટ હતી? અરે એક રત્ન કંબળ શ્રેણિક ના લઈ શકે, એ 16 લઈ લીધી ને 2 ટુકડા કરીને આપી દીધી 32 ને. આ રિદ્ધિ સિદ્ધિ હતી. અને એ માણસ, એ આત્મા, એ મહાપુરુષ સન્મુખ ખોલ જોયો નહીં માકું, ધ્યાન નિરંજન મન ધરિયા. શું કર્યું? માની આટલી કાકલુદી હતી છતાં પણ સંયમનો સ્વીકાર કર્યો છે, અણસનનો સ્વીકાર કરેલો છે. એટલે હવે અણસન સ્વીકારી લીધું છે, એટલે હવે સામું ખોલીને જોવાનો પણ વખત હવે છે નહીં, વારો આવે નહીં. કારણ કે એમાં તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણ બહુ સિરામી કાયમને માટે છે. સામે જોયું પણ નહીં, ધ્યાનમાં લીન રહ્યા. પણ માં ત્યાં પણ ઊભી રહે. શું કરે? ત્યાં પણ પહોંચે. એ માં છે. માં પહોંચી સમશરણમાં અને ભગવાનને જોઈ, પોતાના દીકરાને જોઈ અને એનો વાત્સલ્ય ઉભરાઈ ગયો. ગૌતમ સ્વામી પણ જોતા રહી ગયા કે આ કોણ છે સ્ત્રી. એનું વર્ણન ભગવતી સૂત્રમાં કરવામાં આવ્યું છે. ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ આ સ્ત્રી કોણ કે જેને આપણા પર આટલું બધું વાત્સલ્ય ઉભરાય છે? તો પ્રભુ જવાબ આપે, હે ગોયમ, એ તો મોરી અમ્મા, આ તો મારી માં છે. ભગવતી સૂત્ર જેની મૂળ પ્રમાણ જેનું કહેવામાં આવે તો 15,751 શ્લોક પ્રમાણ છે. બધા જ આગમ ગ્રંથોમાં સૌથી વિશાળ આગમ ગ્રંથ કોઈ પણ હોય તો તે ભગવતી સૂત્ર છે. અને એને લગતું સાહિત્ય
ટીકા ચૂર્ણી ભાષ્ય વગેરે જે છે ને એ 57,442 શ્લોક પ્રમાણ છે. આ આગમ ગ્રંથ જ્યારે તમને આપવામાં આવ્યું ને તો 3 પાર્ટમાં હતું, તે આપવામાં આવ્યું હતું. 3 પાર્ટ ભેગા કરીને આટલી મોટી પ્રત તમને આપવામાં આવી હતી. કેટલી મોટી પ્રત? આટલી મોટી પ્રત આપવામાં આવી હતી 3 પાર્ટમાં. એટલે જો એક સાથે બાંધવામાં આવે તો આટલું ઊંચું થાય. એ ન સચવાય એટલે 3 પાર્ટમાં ગોઠવીને મૂકવામાં આવે. તો આટલો મોટો આગમ ગ્રંથ, એટલે એને ઉપમા આપવામાં આવી, એની ઓળખાણ કરવામાં આવી કે આ આગમ ગ્રંથ કેવો કહેવાય, આ આગમ ગ્રંથ કેવો કહેવાય. તો એના માટે મહાપુરુષોએ ઓળખાણ આપી છે કે આ ભગવતી સૂત્ર એટલે જયકુંજર હાથી સમાન કહેવાય. કેવો કહેવાય? જયકુંજર હાથી સમાન આ ગ્રંથ કહેવાય. બધા પ્રાણીઓમાં હાથી મોટો. અત્યારે વર્તમાનમાં સામાન્ય રીતે જોઈએ તો બધા પ્રાણીઓમાં મોટું કોણ? હાથી મોટો. બરાબર છે. એવી રીતે બધા જ ગ્રંથોમાં આ ગ્રંથ મોટો. ઉપમા આપવામાં આવી જયકુંજર હાથી. હાથીની અંદર પણ વિશેષ હાથી હોય, લક્ષણવંતો હોય, એ પણ શાણો ને સમજદાર હોય. ઘોડા પણ એવા પ્રકારના હોય, રખડતા કૂતરા પણ હોય ને પાલતુ કૂતરા પણ હોય. પાલતુ કૂતરાને જેવી ટ્રેનિંગ આપો એવો ટ્રેન થાય. ઘરમાં જ રાખ્યો હોય તો પણ ઘરમાં ગમે ત્યાં ગંદકી ના કરે. પાલતુ કૂતરો કેવો હોય? હા, ઘરમાં રસોડામાં પણ એ ફરતો હોય તો પણ રસોડામાં ક્યાંય મોઢું ના નાખે. પાલતુ કૂતરો છે, ટ્રેન થયેલો છે. કેવો છે? એટલે એને શીખવાડવામાં આવ્યું. અને એને ઇંગ્લિશમાં કે કમ કમ તો એ પાછો આવે ખરો. એટલે એ તો ઇંગ્લિશે ભણેલો હોય. બોલો, વિચાર તો કરો. તમારા દીકરાને બૂમ પાડો કમ કમ તો એ નહીં આવે, પણ કૂતરો આવી જશે. સિટ ડાઉન તો પાછો બેસી જશે. છોકરો તો ભાગી જાય, ના ઉભો રહે. અમે વોરવા જઈએ તો અજાણ્યા લાગીએ એટલે ભસે કરો, પણ મેડમ કહે કે ચૂપ તો ચૂપ થઈ જાય. અને નામ દઈને કે મોન્ટો ચૂપ તો ચૂપ થઈ જાય. કંઈ પણ નામ પાડ્યું હોય તમે લોકોએ, છોકરાના નામ તો એવા હવે પડાતા નથી ને. ખબર ના પડે કોને બોલાય, છોકરાને બોલાય કે કૂતરાને બોલાય, ખબર ના પડે. કારણ કે ગાડીમાં છોકરા લઈને નથી ફરતા, કૂતરા લઈને ફરાય. છોકરા તો પોતાની જાતે ફરતા હોય, પણ કૂતરાને તો લઈને હવાના પરમાં નીકળવું પડે આટા મારવા. છોકરાને થોડો લઈને ફરવો પડે. તો જાતે રખડી ખાતો હોય ગમે ત્યાં. ધ્યાન કોનું રાખવાનું વધારે? છોકરાનું નહીં, છોકરાનું નહીં, કૂતરાનું. હા, છોકરા માટે તો ઘણી બધી બાઈઓ આયા વગેરે રાખેલી હોય ને પાછી બેબી સીટર. પણ કૂતરાની બેબી સીટર તો પોતે શેઠાણી જાતે જ હોય. તમે જુઓ, આ તો એવા સંસ્કાર એને આપવામાં આવે, એ પ્રમાણે ટ્રેન થાય. એને એ સેલ્યુટ પણ આપે, હાથ પણ મિલાવે. કૂતરો સેલ્યુટ પણ આપે, હાથ પણ મિલાવે. હાથી સૂંઢ ઊંચી કરીને પણ સલામી આપે. ઘોડો લગ્નમાં નાચે ખરો. નાચે કે ના નાચે? નચાવ ટ્રેનિંગ આપેલી હોય તો નાચે. અને સૈન્યમાં પણ ઘોડો એ જ રીતે પોતાના માલિકને બચાવવા પ્રયત્ન કરે. પોતે તીરના ઘા સહન કરી લે અને પોતાના માલિકને બચાવે. એ રીતે આડો ઊભો થઈ જાય. ચેતક એવો હતો. કે પોતાના માલિકને બચાવવા પ્રયત્ન કરે. શું કરે? તો આવા સંસ્કારી પશુઓ અને પ્રાણીઓ હોય છે. કેવા હોય છે? આવા સંસ્કારી અને જેને કહેવાય ને એવા પૂર્વને એવા સંસ્કાર લઈને આવેલા હોય એવા પ્રાણીઓ પણ હોય છે. એ ઉત્તમ હોય છે, ઉત્તમ જીવ હોય છે. કેવા હોય છે? ઉત્તમ જીવ હોય છે.
બધા શંખની ઘરમાં પૂજા થતી નથી. સમજી લો. કેટલાક તો રસ્તે રખડતા મળે, દરિયાના કિનારે મળે. ક્યાં મળે? દરિયાના કિનારે મળે. એ લક્ષણવંતા હોય એની પૂજા થતી હોય. કોની થતી હોય? અને એટલે યોગ્ય સમયે યુદ્ધ પહેલા આ અશ્વની, હાથીની બધાની પૂજા કરવામાં આવતી હોય છે. કોની પૂજા કરવામાં આવે? અશ્વની પૂજા કરવામાં આવે, હાથીની પૂજા કરવામાં આવે. તો આ ગ્રંથને શેની સાથે સરખાવવામાં આવ્યો છે? જય કુંજર હાથી સાથે સરખાવવામાં આવ્યો છે. જેમ કમળની અંદર સફેદ કમળ ઊંચું કહેવાય, કારણ કે રેર મળે. કેવું મળે? રેર મળે. એવી રીતે બધા હાથીઓમાં જયકુંજર હાથી શ્રેષ્ઠ કહેવાય. ક્યારેક વરઘોડામાં મદનિયું પણ આવે. શું આવે? મદનિયું પણ આવે, એટલે કે નાનું બચ્ચું પણ આવે હાથીનું. અને ક્યારેક હાથણી પણ આવે. તો એની સાઇઝ છે ને, હાઈટ વગેરે થોડીક ઓછી હોય. શું હોય? આપણને ખબર પડે કે આ હાથીના નામે આપણને છેતરે છે અને ગમે તે વસ્તુને લઈ આવે છે. પણ હાથી હોય ને એ મોટો હોય, અલમસ્ત હોય, હૃષ્ટપુષ્ટ હોય, પ્રભાવશાળી હોય. એને જોઈએ ને એટલે આપણે સ્તંભિત થઈ જઈએ, પ્રભાવિત થઈ જઈએ. એવો આ આગમ ગ્રંથ છે. જયકુંજર હાથી સમાન છે. કેવો છે આ ગ્રંથ? ભગવતી સૂત્ર જયકુંજર હાથી સમાન છે. એટલે જેમ હાથીને બધા અંગ સંપૂર્ણ હોય ને, લક્ષણવંતા હાથી, લક્ષણવંતા ઘોડા, એના બધા અંગ સંપૂર્ણ હોય, પરિપૂર્ણ હોય, જરા પણ ખોડ ખાપણ ન હોય. સમજી લો તમે. પરમાત્માની અંજન સલાકા, એવા ઊંચા વિધિ વિધાન, એવા જ ઉચ્ચ લક્ષણવંતા પરિપૂર્ણ દેહ ધરાવતા આચાર્ય ભગવંતો અને વિધિકારો દ્વારા જ કરાવવામાં આવે. અને તો પ્રતિમાની સુપ્રભા અને એનો દિવ્ય પ્રભાવ એટલો વિસ્તરે. અને એટલે પ્રાચીન પ્રતિમાઓનો મહિમા આ શાસનમાં આજે પણ છે. પ્રાચીન તીર્થોનો મહિમા આ શાસનમાં આજે પણ એટલો જ છે. અને એટલે જ્યાં જ્યાં પણ આવા પ્રાચીન જિનબિંબો જોવા મળે ને, જોવારવા મળે, તો તેનો લાભ અવશ્ય લેવો જોઈએ. કારણ કે સેંકડો વર્ષોથી, સેંકડો, હજારો, લાખો લોકોએ પરમાત્માને પૂજ્યા છે. સ્પર્શ કર્યો છે પરમાત્માનો શુભ ભાવથી. શું કર્યું છે? પરમાત્માનો શુભ ભાવથી સ્પર્શ કરેલો છે. અને એનો સ્પર્શ આપણને મળે તો આપણા તો ઘણા બધા અશુભ તત્વો શરીરમાંથી, મનમાંથી, જીવનમાંથી દૂર થઈ જાય. અને એટલે પ્રાચીન પ્રતિમાની પૂજા, એના દર્શન, એની ભક્તિ કરવાનો ભાવ અવશ્ય રાખવો. સમય પ્રમાણે આપણા જીવનની અંદર, આપણા સમાજમાં, આપણા શાસનમાં, સંઘમાં વિવેક જાગવો જરૂરી છે. શું છે? વિવેક જાગવો જરૂરી છે. અતિચાર માત્ર બોલવા માટે નહીં, સમજવા માટે પણ છે. કાલે બોલશો કે નહીં બોલો? હા, કાલે અતિચાર બોલશો ને, એટલે એમાં શું બોલશો? અન્ય ક્ષેત્ર સિદ્ધાતા ઉદ્ધર્યા નહીં. અન્ય ક્ષેત્ર સિદ્ધાતા ઉદ્ધર્યા નહીં. એટલે કે જે ક્ષેત્રમાં તોટો હોય એના પર ધ્યાન ન આપ્યું તો એ અતિચાર લાગે. ખ્યાલ આવે તમને? તમારું ફોકસ માત્ર એક જ જગ્યાએ, માત્ર દેવદ્રવ્ય પર, એમાં સૌથી વધારે લાભ લેવાનો. પણ બીજા ક્ષેત્રની વાતો જો કરીએ તો સાહેબ, પાઠશાળા, સાધર્મિક, શું થાય?
એ બધી બાબતમાં કેટલી ઉપેક્ષા છે. શું છે? તો સમય પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે, અને જો પરિવર્તન લાવવામાં ન આવે ને તો સમાજ આગળ વધી ન શકે, શાસન આ સંઘ આગળ વધી ન શકે. એટલા માટે અમારે સાધુઓએ જ તમને જાગૃત કરવા પડે. શું કરવું પડે? કે આ બાબતમાં ચેન્જ લાવવો જરૂરી છે, કે બસ કરો. ભગવાન ભરાવા માટે બધા તૈયાર, પણ પધરાવા કોઈ તૈયાર જ નથી. હવે દરેકને નવા જ ભરાવા છે. શું થશે પછી? કો સાહેબ કેટલી આશા હતા, તમે પાછા રડતા આવો, પણ ભરાવા વાળા કોણ? તમે જ ને કે બીજા કોઈ? વિવેક આપણો જાગૃત જોઈએ, અને તો જ આ શાસન જયવંતુ વર્તને આગળ વધે. જયકુંજ રાતીની ઉપમા આપવામાં આવી ભગવતી સૂત્રને, કે જેના ઉપર કેટલાક આચાર્ય ભગવંતો માત્ર આ વિવેચનની અંદર શરૂઆતની પ્રસ્તાવનામાં જ આખું ચોમાસું પૂરું કરી દેતા વ્યાખ્યાન આપવામાં. ખાલી ભગવતી સૂત્રનું વાંચન કરવાનું નક્કી કરવામાં આવે તો ખાલી પ્રસ્તાવનામાં જ આખા ચોમાસાનો સમય પૂરો થઈ જાય. એટલું વર્ણન આ ગ્રંથનું કરી શકાય તેમ છે. એટલું બધું આ ગ્રંથમાં સમાયેલું છે. ભગવાન જ્યારે દેશના આપે ને, તો તમે સાંભળ્યું છે કે માલકોસ રાગમાં દેશના આપે. કયા રાગમાં? માલકોસ રાગમાં. સાંભળવા વાળાને ગમે. લાવણ્યેશ્વરી મહારાજ એવી રીતે રાગમાં દેશના આપતા હતા, વ્યાખ્યાન આપતા હતા, આપી શકતા હતા. કારણ જુઓ, એમને પરિવારમાં બધા કવિ જ પાક્યા. એમના પરિવારમાં બધા કવિ જ પાક્યા. મંદિર છો મુક્તિ તણા રત્નાકર 25 રચયિતા શામજીભાઈ એ પણ, પ્રવીણ દેસાઈ એ પણ. તો આમ આ રીતે દેશના આપી શકે એવી શક્તિ હતી. પણ જ્યારે આવા ગ્રંથો પર આપે ને ત્યારે તો ઓર વસ્તુ દીપી ઉઠે. ઘણા એવા આચાર્ય ભગવંતો હતા, અને આજે પણ છે, કે આ ગ્રંથ ઉપર પ્રવચન આખું ચોમાસું ચલાવે. પણ સાંભળવા વાળાની તૈયારી જોઈએ. શું જોઈએ? સાંભળવા વાળાની તૈયારી. કઈ તૈયારી? માનસિક તૈયારી પણ જોઈએ, કે આ લેવલની વાત તો ગુરુ ભગવાન કરે તો આપણને શું થાય? પલ્લે પડે. જયકુંજ રાથી એવો હોય, જયકુંજ રાથી એવો હોય કે જે હાથીની આજુબાજુમાં સામાન્ય હાથી આવવાની હિંમત પણ ના કરે. જે હાથીની આજુબાજુમાં આવવાની હિંમત સામાન્ય હાથી ન કરે. એટલે ભગવતી સૂત્રની તુલનામાં બીજો કોઈ ગ્રંથ આવી ન શકે. આ જે મદમસ્ત હાથી હોય ને, ગંધસ્થી સમાન, જેના ગંડ સ્થળમાંથી આમ એવી સ્મેલ આવતી હોય કે અનેક હાથણીઓ એની પાછળ પાગલ થઈને દોડતી હોય. અનેક હાથણીઓ એની પાછળ પાગલ થઈને દોડતી હોય, પણ છતાં એ હાથણીને મેળવવાને માટે બીજો કોઈ હાથી હિંમત ના કરે. જંગલમાં સિંહની લડાઈ થાય, શેને માટે થાય? બે સિંહ વચ્ચે લડાઈ શેને માટે થાય? સિંહણો માટે થાય. એના માટે થાય. પણ આ ગંધસ્તીની સામે, જયકુંજ રાતીની સામે બીજો કોઈ હાથી આવવાની હિંમત પણ ના કરે. એવું આ ભગવતી સૂત્ર છે, કે બીજા કોઈ ગ્રંથો આની તોલે આવી શકે તેમ છે જ નહીં. અને એટલે આવો હાથી હોય ને તો રાજાનો માનીતો હોય. આવો લક્ષણવંતો હાથી હોય, રાજાનો માનીતો હોય. એમ આ ભગવતી સૂત્ર જેને શાસનના રાજાઓનો માનીતો ગ્રંથ છે. કોનો ગ્રંથ છે? જેને શાસનનો માનીતો ગ્રંથ છે. કારણ કે એમાં અઢળક જ્ઞાન ભરેલું છે.
અનેક વાતો કરી છે. હાથીની ગર્જના કેવી હોય, હાથીનો અવાજ કેવો હોય, ગંભીર હોય અને ઉદાર હોય. એનો અવાજ આવે ને તો પણ ખબર પડે, અડધી રાત્રે પણ ક્યાંક બાંધ્યો હોય અને અડધી રાત્રે પણ જો અવાજ કરે તો ખબર પડે કે હાથી. હા, એમ આ ભગવતી સૂત્રના શબ્દો, આ ભગવતી સૂત્રના શબ્દો કેવા છે? ઘન એટલે કે ગંભીર અને ઉદાર છે. એક એક શબ્દ એવો કિંમતી છે આ ભગવતી સૂત્રમાં. ઘન એટલે ગંભીર છે અને ઉદાર છે, એવો એમનો અવાજ છે. સદા પ્રસિદ્ધ છે. આવા હાથી પ્રસિદ્ધ હોય કે ફલાણી જગ્યાનો મંદિરનો હાથી, ડાકોરના મંદિરનો હાથી, જગન્નાથ મંદિરનો હાથી ઓળખાઈ જાય. શું ની ઓળખાણ હોય ને બાકી બીજા બધા લઈને પણ ફરતા હોય હાથી. પણ પેલા હાથી મૈસૂરના રાજાનો હાથી, રાજ પરિવારનો હાથી, એની છઠ્ઠા કેવી હોય એને બધા ઓળખતા હોય, સદા પ્રસિદ્ધ હોય. એમાં ભગવતી સૂત્ર પણ જે શાસનમાં પ્રસિદ્ધ છે, ભગવતી સૂત્ર પણ જે શાસનમાં પ્રસિદ્ધ છે. અને આવા ઉત્તમ જીવો દેવોથી અધિષ્ઠિત હોય છે, દેવોથી અધિષ્ઠિત હોય છે. આવો હાથી, આવો અશ્વ દેવોથી અધિષ્ઠિત હોય છે. એટલે એ ઉત્તમ હોય છે, શ્રેષ્ઠ હોય છે. એમ આ ભગવતી સૂત્ર પણ સુત દેવતાથી અધિષ્ઠિત છે, સુત દેવતાથી અધિષ્ઠિત છે. અને એટલે તો સૌથી પહેલા એમને પ્રણામ કરવામાં આવ્યા, વંદન કરવામાં આવ્યા. સુત દેવતાને પણ વંદન કરવામાં આવ્યા. જ્ઞાનનો પ્રારંભ કરતા પહેલા સુત દેવતાની પૂજા કરવી જોઈએ, વંદન કરવા જોઈએ. વર્ધમાન કુમારને ભણવાને માટે મૂક્યા, તૈયારી કરવાની હતી. તૈયારીઓ જેટલી પણ કરવામાં આવી એ બધી તૈયારીઓમાં શું હતું કે સરસ્વતી દેવીની પૂજા કરવાને માટે ચુંદડી પણ લીધી, સાડી, ચુંદડી નહીં સાડી લીધી. અને સાથે સાથે આભૂષણો પણ લીધા. કારણ કે મારા દીકરાને મારે ભણવા મૂકવો છે. આજે પણ બહેનો દીકરાને લઈને ગુરુ મહારાજની પાસે આવે, જ્ઞાન પૂજા કરે અને સક્ષેપ કરાવે કે સાહેબ આજથી એને સ્કૂલે મૂકવાનું છે. માએ તો ભણાવવાનું ક્યારનું ચાલુ કરી દીધું હોય, પણ સ્કૂલમાં પછી મૂકે. પહેલા 3 વર્ષ પોતે ભણાવે, પછી સ્કૂલમાં મૂકે. એ પ્લે ગ્રુપમાં ના મોકલે, પ્લે ગ્રુપમાં ના મોકલે, નર્સરીમાં ના મોકલે. ક્યાં મોકલે? પોતાના જ રૂમમાં રાખે, પોતાની પાસે જ રાખે. 3 વર્ષ સુધી એને પોતે પહેલાં બરાબર ટ્રેન કરે, સંસ્કાર આપે અને પછી જે સ્કૂલમાં મોકલે. પણ મારી લાઈફનું શું? મારી કોઈ પર્સનલ લાઈફ જ નહીં, એની પાસે ટાઈમ બગાડું. અને એના પરિણામ પાછલી જિંદગીમાં ભોગવે મજેથી. છોકરો પણ મોટો થઈને જ બોલે ને કે મારી લાઈફનું શું, તમારી પાસે ટાઈમ બગાડું, તમને દેરાસર મૂકવા આવું, કર લો અહીંયા દર્શન કરે, ફોટો છે ને. એ પણ એ જ જવાબ આપશે. શું જવાબ આપશે? એ પણ એ જ જવાબ આપશે. સ્કૂલે જતા પહેલા જ્ઞાન પૂજા, શુદ્ધ દેવતાની પૂજા. માત્ર પેન પેન્સિલને કાગળિયા મૂકીને જ્ઞાનની પૂજા ન થાય. માત્ર વાસક્ષેપ કરી 2 રૂપિયા મૂકી 5-10 રૂપિયા મૂકીને જ્ઞાનની પૂજા ન થાય. કોક દિવસ જેમ ભગવાનને પ્રક્ષાલ કરો છો
જેમ ભગવાનને અંગલુછણા કરો છો, જેમ ભગવાનને આંગી કરો છો, એમ કોઈક દિવસ ઘરમાં રહેલા ધર્મના પુસ્તકોના કવર બદલજો. અને જે ઘરની અંદર સારા 50 પુસ્તક ન હોય ને, એ ઘરમાં દીકરી આપતા પહેલા 100 વખત વિચાર કરજો. નહીં તો દુઃખી થશે. જે ઘરમાં સારા 50 પુસ્તક હોય ને, એ ઘરના સભ્યો થોડા સમજદાર હશે, સમજુ હશે, શાણા હશે. પણ જે ઘરમાં પુસ્તક જ નહીં હોય, સાહેબ આસાત ના થાય. શું કે આસાત ના થાય. એક ગુરુ ભગવંતે બહુ સરસ કમેન્ટ કરી હતી કે જે લોકો પોતાના ઘરમાંથી ધાર્મિક પુસ્તકો, ભગવાનના ફોટા, ધાર્મિક ઉપકરણો આ બધું કાઢીને મૂકે છે, એ લોકો ઘરમાંથી ધર્મને દેશવટો આપે છે. જીવનમાંથી ધર્મને દેશવટો આપે છે. આસાધના તો એ છે કે તું કાઢી મૂકે, જે જ મોટી આસાધના છે. સાચવો, સંભાળો, ક્યારેક એનો ઉપયોગ કરો. તમારા ટીપોય પર પસ્તીને બદલે એકાદ ધાર્મિક પુસ્તક મૂકો, જેથી નવરો બેઠેલો કોક માણસ એ ચોપડી ખોલીને એક સ્ટોરી વાંચશે. નહીં તો પસ્તીના પાના ઉથલાઈને ફોટા જોશે. તમારી ઓફિસમાં વેઇટિંગ રૂમ હોય ને, તો ત્યાં આગળ પણ આ વ્યવસ્થા રાખો. 2, 4, 5 ધાર્મિક પુસ્તકો મૂકી દો, જે બધાને વાંચવા ગમે તેવા હોય. ઘરની ટીપોય ઉપર જરા નીચે આ મૂકી રાખો. ભલે ઉપર કંઈ ના રાખો, પણ નીચે રાખો, એટલે પેલાની ઉપર કાચમાંથી દેખાય નીચે કે આ ચોપડી તો કંઈક ટાઇટલ બહુ મસ્ત, એટલે જોવા દે. તમે તો અંદર રસોડામાં ચા મૂકવા ગયા, પેલો નવરો બેઠો શું કરશે? ઘરમાં ચારે બાજુ ડાફોરિયા મારશે, ને કાં તો પોતાનો મોબાઈલ પાછો લઈ લેશે. પણ ક્યારેક એ જોશે ને ટાઇટલ, તો ખોલવાનું એને મન થશે. ચાહે એ સોફા પર બેસવા વાળો તમારો ઘરનો કોઈક મેમ્બર હોય, તમારો મિત્ર હોય, તમારો પાડોશી હોય, કોઈ પણ હોય, પણ જો તમે સગવડતા રાખી હશે તો એનો ઉપયોગ થશે. પણ તમે ઘરમાંથી કાઢી જ મૂક્યું હશે બધું, તો જીવનમાંથી પણ નીકળી જશે. આ ભગવતી સૂત્ર છે. શું છે? સર્વશ્રેષ્ઠ છે, એટલે દેવોથી અધિષ્ઠિત છે. શુદ્ધ દેવતાથી, શાસન દેવોથી અધિષ્ઠિત છે. એની રક્ષા કરવામાં આવે. શાસન દેવીએ અભયદેવશ્રી મહારાજને સપનું આપ્યું. શું કર્યું? અભયદેવશ્રી મહારાજને જે વર્ષો પહેલા થઈ ગયા, એમને સપનું આપ્યું અને કહ્યું કે તમે આ ગ્રંથો પર ટીકા લખો. શું કરો? 9 અંગો ઉપર. કેટલા ઉપર? 9 અંગ ઉપર. 11માંથી 9 અંગો ઉપર ટીકા લખો તમે. એમ શાસન દેવીએ કહ્યું. અભયદેવ શ્રી મહારાજ વિચાર કરે કે મારી એવી શક્તિ ક્યાં, મારી એવી મતિ ક્યાં, મારે એવું જ્ઞાન ક્યાં. અને જે માણસને પોતાની અલ્પતાનું ભાન હોય ને, એ જ કોઈક મહાન કામ કરી શકે. જે માણસને પોતાની અલ્પતાનું ભાન હોય, પોતાની કમીનું ભાન હોય, પોતાના અવગુણોનું ભાન હોય, પોતાના દોષોનું ભાન હોય, એ જ માણસ દુનિયામાં કંઈક કરી શકે, એ જ આગળ વધી શકે. પણ જે પોતાને સર્વગુણ સંપન્ન માનતો હોય ને, એ કાંઈ ના કરી શકે. અભયશ્રી મહારાજને શાસન દેવીએ સપના આપ્યું ને કહ્યું. હેમચંદ્રાચાર્યજી ભગવંતે સરસ્વતી માતાની સાધના કરી. યશોવિજયજી મહારાજે સરસ્વતી માતાની સાધના કરી અને ત્યારે શાસનને આવા અદ્ભુત ગ્રંથો આપ્યા. આજે પણ ઘણા બધા સાધુ સાધ્વી ભગવંતો સરસ્વતી માતાની શુદ્ધ દેવતાની આરાધના સાધના કરે છે.
9 દિવસ સુધી. શાસન દેવીએ અભયદેવસિંહ મહારાજને કહ્યું, અભયદેવસિંહ મહારાજે પોતાની શંકા રજૂ કરી. ચિંતા ન કરો, પ્રોમિસ મળ્યું. જ્યાં તમે અટકશો ને ત્યાં આગળ હું સહાય કરવા માટે ઊભી છું. પરમાત્મા સિમંદર સ્વામી પાસે જઈશ અને તમારા મનનું સમાધાન લઈ આવીશ. આ ગ્રંથ આ રીતે શાસન દેવોથી અધિષ્ઠિત છે. જેમ ઉત્તમ હાથી, ઉત્તમ વસ્તુ દેવોથી અધિષ્ઠિત હોય, એમ આ ગ્રંથ પણ દેવોથી અધિષ્ઠિત છે. આવું અદ્ભુત આ ગ્રંથનું કંઈક સ્વરૂપ આપણને જાણવા સમજમાં મળી રહ્યું છે. એટલે આ ગ્રંથ વિશાળ છે. હાથીનું શરીર વિશાળ હોય, કેવું હોય? વિશાળ હોય. એમ આ ગ્રંથનું પણ પ્રમાણ વિશાળ છે. 36,000 પ્રશ્નો એની અંદર છે ને એના જવાબો છે. તો આ ગ્રંથ વિશે આપણે બીજી જે વાતો કરવાની હશે તે હવે આવતીકાલે કરીશું. રત્નચૂડ કાલે આવશે. ટાઈમ થઈ ગયો. હવે એક વાત કહી દઉં કે શ્રાવણ વદ આઠમે 16 ઓગસ્ટે જે અંતાક્ષરી રાખેલી છે તે રાખવાની એ જ દિવસે છે. પણ એમાં ફેરફાર એટલો કે કોઈ પણ ગ્રુપ નહીં, 16 અંતાક્ષરી. કેવી અંતાક્ષરી? 16 અંતાક્ષરી. તમારે સ્તુતિ, સ્તવન અને દુહા આ 3 બાબતો જેટલી પણ આવડતી હોય એ ચોપડીમાં જોઈ અને રોજ રિફર કરવાની. ખ્યાલ આવી ગયો? જે સર પંડિતજી ક્વિઝ માટે આવ્યા તે જ આવશે. હું નથી રમાડવાનો, એટલે દિવસ બદલાય એવો છે જ નહીં. કારણ કે તેઓ બોમ્બેથી આવે છે, બીજા કોકના પ્રોગ્રામ માટે આવે છે અને હું તમારા માટે એમને ઝડપી લઉં છું.